વડોદરાના ગોરવા દશામા તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન દરમિયાન જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા 21,000 જેટલા લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સોસાયટીઓમાં તેમજ ઘરે શ્રીજીની ભક્તોએ શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી હતી। 10 દિવસ સુધી ગણપતિ બપ્પાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરી ગણપતિ ઉત્સવની ઉજવણી કરી હતી। 11મા દિવસે વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને વિસર્જન માટે 12 કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે ગોરવા દશામા તળાવ ખાતે વિસર્જન કરવા આવેલ ભાવિ ભક્તોને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા 21,000 જેટલા લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। લાડુ વિતરણ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા યુવાનો લાડુ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા। આજરોજ અનંત ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે દશામા તળાવ પર આવેલા જે તમામ જે ભક્તો છે, જે ભાવિક ભક્તો છે, જે દર્શન કરવા માટે બાપાના અહીંયા આવ્યા છે અને વિસર્જન કરવા માટે આવ્યા છે, એ તમામ લોકોને આજના દિવસે અમારા માધ્યમથી અહીંયા લાડુ વિતરણનો એટલે કે લાડુના પ્રસાદનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જે પણ લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે એ તમામ લોકોને અહીંયાથી પ્રસાદરૂપી લાડુ એટલે કે ગણપતિ બાપાનો પ્રિય જે મોતીચૂરનો લાડુ છે તેમને અહીંયાથી વિતરણ કરવામાં આવશે। અમારી સાથે વડોદરા શહેર જે પોલીસના જે કમિશનર છે એવા નરસિંહ તોમર સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। એવા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહીને અહીંયા લાડુના વિતરણના કાર્યક્રમની અંદર અમારી સાથે જોડાયા હતા। ત્યારે આવેલા તમામ જે મોટા જે ભક્તો છે અહીંયા મોટી સંખ્યામાં આવીને અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે। ત્યારે અમારી સાથે સાઈનાથ એજ્યુકેશનની જે તમામ ટીમ છે તે અહીંયા સેવા અર્થે લાગી છે અને આજના દિવસે આ લાડુ વિતરણનો સમગ્ર કાર્યક્રમ જે તમે દશામા તળાવ ખાતે અહીંયા અમે રાખવામાં આવ્યો। ગણપતિ બાપ્પા મોર્યા અમારા તરફથી નહીં, ગણપતિના જ ધરાયેલા છે, ગણપતિએ જ સર્જન કરેલું છે અને ગણપતિ વિસર્જન છે, વિસર્જન પછી પાછું સર્જન છે। ગણપતિના આશીર્વાદ હંમેશા વિઘ્નહર્તા ભગવાન છે। 11 દિવસ સુધી લોકોએ જ્યારે પાઠ પૂજા અર્ચના કરી હોય ત્યારે સંસ્કારી નગરીના જે ધર્મના સાથે જોડાનારા સમગ્ર યુવક મંડળો જ્યારે ખૂબ મહેનત કરે છે અને વિસર્જન ટાઈમે આવે છે ત્યારે તમે જુઓ કે આ કોર્પોરેશનની સુંદર વ્યવસ્થા સાથે પોલીસનું સુંદર વ્યવસ્થા, ફાયર બ્રિગેડની વ્યવસ્થા સાથે અમારા જે સ્વયંસેવકો છે લોકોની મદદ રહીને તળાવની આજુબાજુ સાથે તળાવોની આજુબાજુ સાથે સાથે પ્રસાદનું વિતરણ, તો આ સંસ્કાર છે, આ ધર્મ છે। આપણા છોકરાઓને આપણે ગણપતિ છે, નવરાત્રિ છે, જન્માષ્ટમી છે, કારણ કે આપણે 31ને વેલેન્ટાઇનમાંથી બહાર કાઢવા હોય તો ધર્મ સાથે જોડાવવા પડે। તો આ ધર્મ સાથે મોટી સંખ્યામાં, હજારો નહીં લાખોની સંખ્યામાં જ્યારે યુવાનો જોડાયા છે। આજે અહીંયા લાડુનો પણ પ્રસાદ છે, સમોસા પણ વિતરણ છે। તો આવી રીતના યુવાનોને અલગ અલગ રીતે, ગણપતિ રીતે, નવરાત્રિ રીતે, જન્માષ્ટમી રીતે, તો બસ આ ભગવાનનો આપેલો પ્રસાદ લોકોમાં અમે આપી રહ્યા છે। તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ। 21,000થી 51,000 સુધી લાડુ જાય, સાથે સાથે સમોસાનું પણ વિતરણ છે, અલગ અલગ છે। જેટલું હવે ભગવાનની ઈચ્છા છે જેટલું થાય લોકોને વહેતા રહીશું, ખૂટે તો બીજું કંઈ ખવડાવતા રહીશું। ઇન્દ્રદેવ ના હોય તો અમે પાણી ક્યાંથી પીશું? ઇન્દ્રદેવની કૃપા હોવી જરૂરી છે અને આ માહોલની અંદર લોકો તો પણ એટલા જ જોશભેરે લોકો ગણપતિ લાવે છે અને લોકો ગણપતિના દર્શન કરે છે।